અમદાવાદના ચંડોળામાં ફરી એકવાર તંત્રનું બુલડોઝર ફર્યું છે। ચંડોળા તળાવમાં આજે ફરીથી ડિમોલિશન હાથ ધરાયું, જેમાં 6 જેટલા ગેરકાયદે ધાર્મિક દબાણો દૂર કરવામાં આવ્યા છે। જેમાં ચોકીદાર બાબાની દરગાહ, શાહ આલમ, નાના ચંડોળા પાસે આવેલી ગરીબ નવાઝ મસ્જિદ, પાપા મિયા શાહી દરગાહના ગેરકાયદે બાંધકામો દૂર કરવામાં આવ્યા છે। આ ઉપરાંત ઈસનપુર રોડ પર આવેલું જોગણી માતાજીનું મંદિર, દશામા મંદિર અને હનુમાન મંદિર દૂર કરવામાં આવ્યા છે। કુલ 6 જેટલા ધાર્મિક દબાણો પર મનપા દ્વારા આ કાર્યવાહી કરાઈ છે। આપને જણાવી દઈએ કે અગાઉ 34 જેટલા ધાર્મિક સ્થળો પર તંત્રનું બુલડોઝર ફરી ચૂક્યું છે। ચંડોળા તળાવમાં રહેલા ગેરકાયદેસર ધાર્મિક સ્થળોને આજે તોડી પાડવામાં આવી રહ્યા છે। જે 6 જેટલા ધાર્મિક સ્થળો છે તેને ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે કે જે જેસીબી મશીનથી આ ધાર્મિક સ્થળો છે તેને તોડવામાં આવી રહ્યા છે કે જે ફેઝ 2માં 34 જેટલા ધાર્મિક સ્થળો છે તેને નાના મોટા સ્થળો હતા તેને તોડી પાડવામાં આવ્યા હતા, પરંતુ 6 જેટલા જે ધાર્મિક સ્થળો છે જેમાં 3 મંદિર અને 3 મસ્જિદ ને અત્યારે તોડવાની કામગીરી છે તે ચાલી રહી છે। જો કે ફેઝ 1 અને ફેઝ 2માં લગભગ 3.5 લાખ ચોરસ મીટરના જે ગેરકાયદેસર બાંધકામો હતા તે તમામ બાંધકામો છે તેને તોડી પાડવામાં આવ્યા હતા, પરંતુ જે મોટા ધાર્મિક સ્થળો હતા તેમને એક જાણ કરવામાં આવી હતી કે જે આ તમામ ધાર્મિક સ્થળો છે તમે જાતે તોડી દો અથવા તો જે માલ સામાન છે તે હટાવી દો અને ત્યારબાદ ન કરતા આજે ફરી એક વખત જે ચંડોળા તળાવમાં રહેલા જે ગેરકાયદેસર બાંધકામો છે તેને અત્યારે હાલ તોડવાની કામગીરી છે તે ચાલી રહી છે। બીજી બાજુ આ ગેરકાયદેસર જે ધાર્મિક સ્થળો છે તેને તોડ્યા બાદ યુદ્ધના ધોરણે જે આ કાટમાળ છે તેને ખસાડવા માટેની કામગીરી છે તે પણ ચાલી રહી છે। જે 6 ધાર્મિક સ્થળો છે કે જે દ્રશ્યોમાં જે દેખાઈ રહ્યા છે, જે નાના ચંડોળા પાસે આવેલું ગરીબ નવાઝ મસ્જિદ છે તેને અત્યારે હાલ તોડવાની કામગીરી છે તે ચાલી રહી છે। આ જ રીતના ગેરકાયદેસર રહેલ જે 2 દરગાહો છે, સાથે જ ઈસનપુર રોડ પર આવેલું જે ગેરકાયદેસર જે ધાર્મિક સ્થળ કે જે મંદિરો છે તે 3 મંદિર છે તેને તોડવામાં આવશે। આ દ્રશ્યો જોઈ શકાય છે કે જે આ મસ્જિદ જે છે કે જે તેને અત્યારે હાલ તોડી પાડવામાં આવી અને આ તમામ ગેરકાયદેસર બાંધકામો છે તેને અત્યારે હાલ તોડવાની કામગીરી છે તે ચાલી રહી છે। અને બીજી બાજુ આ તમામ ધાર્મિક સ્થળો તોડ્યા બાદ જે તમામ કાટમાળ છે તેને હટાડી અને ત્યારબાદ જે સફાઈની કામગીરી છે તે ચાલુ કરાશે। કેમેરા પર્સન ઇમરાન શેખ સાથે મિહિર સોની।